हेलो विद्यार्थी मित्रों, धोरण 11 विषय भौतिक विज्ञान प्रकरण नंबर 7 चाक गति। હવે આજનો જે મુદ્દો છે દ્રઢ પદાર્થનું સંતુલન। બરાબર, સંતુલન શબ્દનો અર્થ જ એ થાય છે કે કોઈ પણ તંત્ર હોય એ સ્થિર હોય, સ્થિર અથવા તો ન્યૂટનના પહેલા નિયમ મુજબ અચળ વેગથી ગતિ કરતું હોય। જેમ કે કોઈ તંત્ર પર બાહ્ય બળ લાગતું ના હોય તો સ્થિર અવસ્થા હોય તો સ્થિર અવસ્થામાં જ રહે, અને અચળ વેગી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખે। એ ટાઈપનું તંત્ર સંતુલનમાં છે। તો પદાર્થના રેખીય વેગમાન અને કોણીય વેગમાન સમય સાથે બદલાતા ના હોય। વેગમાન સમય સાથે બદલાતું ના હોય, ડીપી બાય ડીટી, એટલે એનું સમય સાપેક્ષે વિકલન 0 થાય, અને વેગમાનનું સમય સાપેક્ષે વિકલન શું આપે? બળ। બળ પણ 0 થઈ જાય, એટલે તંત્ર પર કોઈ લાગતું બાહ્ય બળ 0 હોય અથવા બળોનો સદિશ સરવાળો 0 હોય, સદિશ। એવી જ રીતે તંત્રનું કોણીય વેગમાનનું પણ વિકલન 0 થાય, કારણ કે કોણીય વેગમાન સમય સાથે બદલાતું નથી, તો સમય સાથે બદલાતું જ નથી તો સમય સાપેક્ષે વિકલન 0 થાય, તો ટોર્ક પણ 0 થાય। તેથી જેટલા પણ ટોર્ક સદિશો છે બધાનો સરવાળો કરું તો 0 થાય। ટૂંકમાં આપેલા દ્રઢ પદાર્થના તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ 0 હોય અથવા બળોનો સદિશ સરવાળો 0 હોય અને પરિણામી ટોર્કનો સરવાળો 0 હોય તો એ સંપૂર્ણ સંતુલનમાં કહેવાય। હવે સંતુલનમાં ઘણીવાર એવું બને કે એક હોય ને બીજું ના હોય, બંને સંતુલન હોય એવું પણ બને, અને બંનેમાંથી કોઈ એક હોય બીજું ના હોય એવું પણ બને। પહેલી વાત સ્થાનાંતરીય સંતુલનની આપણે વાત કરીએ। બે જાતના સંતુલન છે, સ્થાનાંતરીય અને ચાકગતીય સંતુલન। સ્થાનાંતર સંતુલનમાં કેવું હોય કે પદાર્થ પર લાગતા બધા જ બળોનો સદિશ સરવાળો 0 હોય, બરાબર, અને તે તો રેખીય વેગમાન અચળ રહેશે। બધા જ બળોનો સદિશ સરવાળો 0, એટલે બળોનો સદિશ સરવાળો 0 થઈ જાય તો વેગમાનનો ફેરફાર 0, એટલે વેગમાન અચળ, અને વેગમાન અચળ તો પદાર્થ રેખીય સંતુલનમાં, બરાબર। સિગ્મા એફ આઈ એટલે કે ટોટલ બળ 0 હોય તો પછી બળનો એક્સ ઘટકનો સરવાળો 0, બળના વાય ઘટકનો સરવાળો 0 અને ઝેડ ઘટકનો સરવાળો 0 થાય, બરાબર। આ થઈ ગયું રેખીય સંતુલન, તો સ્થાનાંતરીય સંતુલન। એવી રીતે ચાકગતીય સંતુલનની વાત કરું તો જો પદાર્થ પર લાગતા બધા ટોર્કનો સદિશ સરવાળો 0 થાય, ટોર્કનો સદિશ સરવાળો 0 થઈ જાય તો કોણીય વેગમાનનું સમય સાપેક્ષે વિકલન 0 થઈ જાય અને કોણીય વેગમાન અચળ થઈ જાય, બરાબર। અને કોણીય વેગમાન અહીંયા અચળ થઈ જાય તો પછી એવી સ્થિતિમાં આપણે શું કહેવાય કે કુલ કોણીય વેગમાન અચળ છે, તો પછી અહીંયા આ રીતે ટોર્ક છે, ટોર્કનો એક્સ ઘટક એ 0, ટોર્કનો વાય ઘટક એ 0 અને ટોર્કનો ઝેડ ઘટક પણ 0, બરાબર। ચલો, હવે આ તો થઈ ગયું બે પ્રકારના સંતુલનની વાત, બરાબર। પણ આંશિક સંતુલન કોને કહેવાય? આપણે એની વાત કરવા માંગીએ છીએ। આંશિક સંતુલન એટલે કેવું કે કોઈ એક સંતુલન હોય બીજું ના હોય, એટલે કે પદાર્થ જ્યારે સ્થાનાંતરીય સંતુલનમાં હોય ને ત્યારે ચાકગતિ સંતુલનમાં ના હોય, અથવા જ્યારે ચાકગતિ સંતુલનમાં હોય ત્યારે સ્થાનાંતરીય સંતુલન ના હોય। એના બે કિસ્સાઓની આપણે અહીંયા ચર્ચા કરીએ, બરાબર। એ જુઓ તમે કે આકૃતિની અંદર એક તંત્ર છે જેમાં AB લંબાઈનો હલકો સળિયો છે, સળિયાનું મધ્યબિંદુ C છે, C થી એક તરફનું અંતર A છે, બીજી તરફનું અંતર પણ A છે, બરાબર, C મધ્યબિંદુ। બંને છેડા ઉપર સમાન મૂલ્યનું બળ એકબીજાને સમાંતર અધો દિશામાં લગાડવામાં આવે છે, તો એની ચાક માત્રા કેટલી થાય? ટોર્ક બરાબર R ક્રોસ F ઉપરથી હું આ બાજુ વિચારું, અહીંયા આ સાઈડ, તો આ R અને આ F, અને ખૂણો કેટલો બે વચ્ચેનો 90, તો આ 90 ખૂણો હોવાથી AF sin 90 ઇન્ટુ AF, બરાબર। એવી રીતે અહીંયા મારે વિચારવું હોય તો અહીંયા પણ AF અને ખૂણો 90, તો જમણી તરફ પણ AF sin 90 AF। હવે આની વાત કરું, ડાબી બાજુ ડાયરેક્શન આપણે R ક્રોસ F માટે શું કહેતા હતા? R થી F સ્ક્રૂ ફેરવવાનો, તો અહીંયા સ્ક્રૂને A થી F ફેરવો તો સ્ક્રૂ બહાર આવે, બહાર એટલે તમારી તરફની દિશા, બહારની તરફ। અહીંયા તમે સ્ક્રૂ ફેરવો આમ તો સ્ક્રૂ અંદર જાય, એટલે કે પાનાને લંબ અંદરની દિશા,
બરાબર. તો અહીંયા ટોર્કના મૂલ્યો સમાન છે, બંને બાજુ લાગતા ટોર્કના મૂલ્યો સમાન છે, દિશા પરસ્પર વિરુદ્ધ છે, એટલે તંત્ર પર લાગતું પરિણામી ટોર્ક 0 છે. બરાબર. હવે તમે અહીંયા સમજી શકો છો કે પરિણામી બળની વાત કરું. હવે ટોર્ક તો 0 થઈ ગયું એટલે ચાક ગતિ સંતુલનમાં છે જ, એ નક્કી. હવે આ સ્થાનાંતરણ સંતુલનમાં છે કે નહીં, સ્થાનાંતરીય સંતુલન, એ જોઈએ. તો બંને બળો અધો દિશામાં લાગે છે, તેથી F વત્તા F બરાબર 2F થાય. તો અહીંયા પરિણામી બળ 0 નથી થતું. ટોટલ ફોર્સ નોટ ઇક્વલ ટુ 0, પણ ટોર્ક 0, એટલે આ ચાકગતીય સંતુલનમાં છે પરંતુ સ્થાનાંતરીય સંતુલનમાં નથી. તો હમણાં આપણે કીધું કે એવું બની શકે કોઈ એક સંતુલનમાં હોય બીજું ના હોય, આને કહેવાય આંશિક સંતુલન. હવે બીજું આના જેવું જ ઉલટું ઉદાહરણ લઈએ કે ચાકગતીય સંતુલન ના હોય પણ રેખીય સંતુલન હોય. તો ઉદાહરણ તરીકે અહીંયા આ સેમ હલકો સળિયો લો, સેન્ટર C છે, આ બાજુ બંને બાજુ સરખું અંતર A છે. બરાબર. હવે પણ ગઈ વખતે ફોર્સ બંને નીચે આપ્યા હતા ને, એના બદલે એક ફોર્સ નીચે એક ફોર્સ ઉપર, એવી રીતે આપવાનું. બરાબર. તો હવે તંત્ર પર લાગતું પરિણામી બળ કેવું થઈ જાય, F માઇનસ F, એક ઉપર ને એક નીચે, એટલે પરિણામી 0. તો આ તંત્ર એ રેખીય અથવા સ્થાનાંતરીય સંતુલનમાં છે, એ તો નક્કી થઈ ગયું, ફાઇનલ. બરાબર. પણ ડાબી તરફ તમે અહીંયા વિચારો AF, તો ડાબી તરફ તમે વિચારો આ A છે ને, આ ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ A ને ખેંચી લો આમ, અને ફોર્સ આમ છે. એટલું યાદ રાખવાનું કે જ્યારે તમે પેલું R ક્રોસ F વાળો નિયમ વાપરો ને, સ્ક્રૂ ઘુમાવવાવાળો, R થી F, એમાં બે સદિશો જે બી તમે વિચારતા હોય ને એના પુચ્છ ભેગા હોય ને પછી સ્ક્રૂ ફેરવવાનું. એકનો શીર્ષ અને એકનું પુચ્છ હોય તો સ્ક્રૂ ના ફેરવાય. એટલે અહીંયા આનું શીર્ષ આવે ને આનું પુચ્છ આવે તો ડાયરેક્ટ અહીંથી તમે આમ ના કરી શકો R ક્રોસ F, આને તમારે ખેંચવું પડે અને બંનેના પુચ્છ ભેગા કરવા પડે. એટલે આપણે અહીં ખેંચ્યું. હવે A ક્રોસ F, A ક્રોસ F, તો AF સાઇન 90, એ રીતે અહીંયા પણ AF સાઇન 90, જમણી બાજુ મૂલ્ય બંનેનું સરખું જ છે. પણ આની દિશા વિચારો, AF, A ક્રોસ F એટલે બહાર તમારી તરફ, આનું A ક્રોસ F તમારી તરફ. તો આમાં તો બંને ટોર્ક બહારની દિશામાં આવ્યા, તો ટોટલ ટોર્ક જે છે એ સરવાળો થઈ ગયો ને, કે ટોટલ ટોર્ક બરાબર ટોર્ક 1 વત્તા ટોર્ક 2, એટલે કે AF, અને દિશા કઈ, તમારી તરફ. બરાબર. અને ડાયરેક્શન તો ટોટલ ટોર્ક નોટ ઇક્વલ ટુ 0, પણ ટોટલ ફોર્સ ઇક્વલ ટુ 0. બરાબર થઈ ગયું. તો આ ચાકગતીય સંતુલનમાં નથી પરંતુ સ્થાનાંતરીય સંતુલનમાં છે. બરાબર. તો આમ સંતુલન એટલે કે સ્થાનાંતરીય અને ચાકગતીય બે પ્રકારના સંતુલન હોય. અમુક ઘટનાઓમાં બંને સંતુલનો પડાય, અમુક ઘટનાઓમાં કોઈ એક સંતુલન હોય તો બીજું ના હોય, સ્વાભાવિક છે. બરાબર. હવે ખૂબ જ સરસ મુદ્દો આવી રહ્યો છે, એનું નામ છે બળ યુગ્મ. બરાબર. બળ યુગ્મ એ સાઈડમાં તમને હું વિડીયો બતાવતો જઈશ, જોતા રહેજો. જુદી જુદી કાર્યરેખા ધરાવતા બળો જેમના મૂલ્યો સમાન દિશામાં વિરુદ્ધ, મૂલ્યો સમાન દિશા વિરુદ્ધ. બરાબર. બે બળો જેમના મૂલ્યો સમાન દિશા વિરુદ્ધ અને કાર્યરેખા જુદી જુદી, તેમનાથી બનતી જોડને બળયુગ્મ કહેવાય. હવે કોઈ એમ કહે છે કે ભાઈ આ કાર્યરેખા શબ્દ કેમ લખ્યો, ખાલી મૂલ્યો સમાન દિશા વિરુદ્ધ હોત તો જો આ એક બળ આમ છે અને એક બળ આમ છે, તો અને એક બળ આમ છે ને એક બળ આમ છે, તો આ બંનેમાં ફેર શું છે? તો આમાં છે ને બંને બળોના મૂલ્યો સમાન દિશા વિરુદ્ધ છે, પણ બંનેની કાર્યરેખા છે ને જુદી જુદી નથી, એક જ કાર્યરેખામાંથી પાસ થાય છે. જ્યારે અહીંયા તો આની કાર્યરેખા આમ છે ને આની કાર્યરેખા આમ છે. કાર્યરેખા કોને કહેવાય? એ સદિશને તમે લંબાવો ને પાછળ, એ કાર્યરેખા કહેવાય. તો આ સદિશને લંબાવું અને આ બંને કાર્યરેખાઓ કદી એકબીજાને છેદતી નથી. તો એવા બે બળો જેની કાર્યરેખાઓ એકબીજાને છેદતી ન હોય, બરાબર, અને મૂલ્યો સમાન દિશા વિરુદ્ધ, આને કહેવાય બળયુગ્મ, આને નહીં. બરાબર. તો એવું તમને અનુભવ ક્યાં થાય? તો તમે અહીંયા હું વિડીયો મૂકીશ, આટલે મૂકીશ વિડીયો, જોજો કે એની અંદર બોટલનું ઢાંકણું તમે જ્યારે ખોલતા હોય
तो एक बाजू फोर्स आम आपो छो, एक बाजू आम आपो छो, आम बोટલનું ઢાંકણું ખોલતી વખતે, બરાબર. કારની સ્ટીરિંગ પર લાગતું બળયુગ્મ, સાયકલનું પેન્ડલ, સાયકલનું પેન્ડલ આ રીતે, બરાબર. પછી પેલું ટાયર ખોલતા હોય, ટાયર આપણે વાહનનું, તેના સ્ક્રૂ હોય આ રીતે. એ સ્ક્રૂ ખોલવા માટે આવું પાનું વપરાય છે, આ ટાઈપનું પાનું. અને અહીંથી તમે ફોર્સ આપો છો, આટલેથી ફોર્સ આપો છો ને અહીં સ્ક્રૂ છે, બરાબર. તો તમે એક ફોર્સ અંદર તરફ આપતા હોય, બીજો ફોર્સ બહાર આપતા હોય, ત્યારે સ્ક્રૂ ખુલે, બરાબર. આ છે આમ. પછી બીજું એક પાનું આમ હોય, ક્રોસ પાનું આમ. અહીંયા સ્ક્રૂ ફિટ કરવું આમ, અને પછી આને હું આમ ફેરવું, ત્યારે પેલું ખુલે આ રીતે, વાહનનું ટાયર ખુલે. તો ફોર્સ કેવું આપ્યું, આને આમ ફોર્સ આપ્યું ને આને આમ ફોર્સ આપ્યું, આવી રીતે, બરાબર. આમ. તો આ બધા બળયુગ્મના ઉદાહરણ છે, અને બળયુગ્મથી પણ આપણને ટોર્ક મળે છે. હવે અહીંયા તમે જો કે કોઈ અવગણીય ચાક માત્રાનો સિદ્ધાંત, આ પણ એક અગત્યનો સિદ્ધાંત છે કે સાણસીનું ઉદાહરણ તમને આપું. સાણસી હોય એની અંદર એક ભાગ નાનો હોય ને એક ભાગ મોટો હોય, બરાબર. અવગણીય દળનો સળિયો ધ્યાનમાં લઈએ અને કોઈ એક બિંદુ પાસે જડિત કરેલ છે, અહીંયાથી જડિત કરેલ છે, તેને આધાર બિંદુ કહેવાય. રમતગમતના મેદાનમાં તમે ચીચવો, આ ઉચ્ચાલનનું વિશિષ્ટ ઉદાહરણ છે. C100 કહીએ ને જેને આપણે, એ, બરાબર. હવે આનો ઉપયોગ ક્યાં થાય છે ખબર છે? કે આને જો લીવર તરીકે ઉપયોગ કરવામાં આવે તો ઓછા પ્રયાસ વડે વધુ ભારને ઉચકવા માટે થાય છે. તો આ બાજુ જે છે એક બિંદુ આપણે નક્કી કર્યું જ્યાંથી એને જડિત કરેલ છે, અને એ બિંદુથી એક છેડો D1 અંતરે વજન બળ F1 છે અને D2 અંતરે બળ F2 છે, બરાબર. બંને બળો સમાંતર છે. હવે આધાર બિંદુ પર આધાર દ્વારા પ્રતિક્રિયા બળ R છે, બરાબર. તો અહીંયા પ્રતિક્રિયા બળ આમ આધાર બિંદુ અહીંયા છે, પ્રતિક્રિયા બળ ઉપર છે R. હવે તમે આને આપણે સંતુલનના સિદ્ધાંતો ઉપર ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે તંત્ર સ્થાનાંતરીય સંતુલનમાં છે, કારણ કે પરિણામી બળ R - F1 - F2 બરાબર 0, એટલે R બરાબર F1 F2 થાય છે. એ સ્થાનાંતરીય સંતુલન છે જ, એમાં કોઈ શક નથી, કારણ કે એ ગતિ કરતું નથી. ચીચવો ત્યાં જ પડ્યો રહે છે, એ કંઈ હલનચલન કરવાનું નથી. પણ જે બી મોશન થાય છે ચીચવાનું ઉપર નીચે, એ આપણે ચાક ગતિ સંતુલનની વ્યાખ્યામાં મૂકી શકાય. એ ખાલી આમ આમ તો થાય છે ને ચીચો, આમ 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 આમ. આ ભાગ નાનો છે, આ D1 છે, આ D1 છે, અને આ ભાર છે, અને આ D2 છે, અને આ પ્રયાસ છે. તો એ આમ તો થાય છે ને આમ, બરાબર. તો આ એક ચાક ગતિ સંતુલનમાં નથી એમ ગણાય. તો શું થાય છે? તો ચાક ગતિ સંતુલનમાં છે એવું મારે વિચારવું છે, તો પહેલાં આપણે એનું જોઈ લઈએ કે ચાક ગતિ સંતુલનમાં શું થાય છે. આમાં કે ટોર્ક બરાબર 0, D1 F1 માઇનસ, પહેલાં આનું લેફ્ટ હેન્ડ સાઈડ વિચારો, લેફ્ટમાં આ F1 અને આ D1. તો એની આકૃતિ હું તમને બતાવું છું. ડાબી બાજુનું ટોર્ક જોઈ લો, આ D1 અને F1. તો શું થઈ જાય અહીંયા? D1 F1 sin 90, એ રીતે આ બાજુ D2 F2 sin 90. તો અહીંયા મૂલ્ય D1 F1 થાય, અહીંયા ટોર્કનું મૂલ્ય D2 F2 થાય. પણ ડાયરેક્શનની વાત કરું તો D1 થી F1 સ્ક્રૂ ફેરવો, આમ સ્ક્રૂ બહાર આવે, અહીંયા સ્ક્રૂ અંદર જાય, તો ટોર્કનું મૂલ્ય સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ. તો અહીંયા જોઈ શકો છો તમે કે આટલે ડાબી તરફ મૂલ્ય D1 F1 sin 90, દિશા બહારની તરફ, અને જમણી તરફ D2 F2 sin 90 અને દિશા અંદરની તરફ. એટલે અહીંયા ચાક ગતિ સંતુલન છે D1 F1 - D2 F2, D1 F1 બરાબર D2 F2.
હવે તમે સ્ક્રૂ ફેરવવા માટે સમઘડી દિશામાં સ્ક્રૂ ફેરવ્યો હોય, આમ સમઘડી ટોર્કનો મતલબ શું કે સ્ક્રૂને સમઘડી ઘુમાવો એટલે અંદર જાય, વિષમઘડી ટોર્ક એટલે સ્ક્રૂને વિષમઘડી ઘુમાવો તો સ્ક્રૂ બહાર આવે, બરાબર. હવે લીવર ઓછા પ્રયાસે વસ્તુ ઉચકવું હોય તો એક બાજુ F1 થોડુંક વધારે હોય, ભારે હોય, જેને ઉચકવાનું છે ને એને ભાર કહેવાય. આ F1 ઉચકવાનું છે અને આધાર બિંદુથી F1નું અંતર એને ભાર ભુજા કહેવાય. D1ને ભાર ભુજા કહેવાય અને F1ને ભાર કહેવાય. તો આ D1 એટલે ભાર ભુજા ગુણ્યા ભાર. ભારને ઉચકવા માટે આપણે જે પ્રયાસ કરીએ ને એને કહેવાય પ્રયાસ બળ F2. તો F2ને પ્રયાસ કહેવાય છે, F2ને પ્રયાસ કહેવાય છે, પ્રયાસ, બરાબર. અને આધાર બિંદુથી અંતર D2ને પ્રયાસ ભુજા કહેવાય. એટલે તમે પેલા સૂત્રમાં જોઈ શકો છો અહીંયા D1 F1 D2 F2 એટલે કે ભાર ભુજા માઇનસ ભાર ભુજા ગુણ્યા ભાર બરાબર પ્રયાસ ભુજા ગુણ્યા પ્રયાસ. તો અહીંયા મેં લખ્યું છે ભાર ભુજા ગુણ્યા ભાર બરાબર પ્રયાસ ભુજા ગુણ્યા પ્રયાસ. D1 F1 બરાબર D2 F2. હવે મિકેનિકલ એડવાન્ટેજ, M એટલે મિકેનિકલ, A એટલે એડવાન્ટેજ. યાંત્રિક લાભ બરાબર F1/F2. યાંત્રિક લાભ F1/F2 બરાબર આના ઉપરથી D2/D1 એટલે કે ભાર ભાગ્યા પ્રયાસ અથવા પ્રયાસ ભુજા ભાગ્યા ભાર ભુજા. હવે સ્વાભાવિક રીતે મિકેનિકલ એડવાન્ટેજ ઓછા પ્રયાસથી વધુ ભાર ઉચકાતો હોય તો ઓછા પ્રયાસે વધુ ભાર એટલે F1 વધુ ભાર છે જે ઉચકાય છે તો મિકેનિકલ એડવાન્ટેજ 1 કરતાં મોટું થાય, આ મોટું થઈ જાય. અને એ સમયે D2 MA > 1 હોય તો D2/D1 પણ > 1 હોય, D2 > D1 હોય એટલે પ્રયાસ ભુજા લાંબી હોય, બરાબર. જે બાજુ વજન જેને ઉચકવાનું છે ને આપણે જેને ઉચકવાનું છે એટલે કે આપણો જે પ્રયાસ છે ને જે બાજુ એ પ્રયાસ તરફનો છેડોની લંબાઈ વધારે હોય. ઉદાહરણ તરીકે તો આ સાણસીનું ઉદાહરણ લો તમે. સાણસીની અંદર શું થાય છે કે આ આધાર બિંદુ છે, આ D1 છે, આને આપણે કહીએ છીએ ભાર ભુજા. અને અહીંયા જે વજન ઉચકવાનું છે ને, તપેલી ઉચકવાની હોય, તપેલીમાં પાણી ભરેલું વજનદાર, તો એ તપેલી આપણે આમ ઉચકતા હોય આ રીતે, તો અહીંયા આવે ભાર, આ સાઈડ ભાર આવે, અહીંયા ભાર આવે અને આપણો પ્રયાસ અહીંયા આવે, પ્રયાસ. તો પ્રયાસ અહીંયા છે, આપણે ઉચક્યું છે ને, તો એ પ્રયાસ ભુજા લાંબી છે D2 મોટું, ભાર વધારે F1 > પ્રયાસ F2 અને આ પ્રયાસ ભુજા D2 > ભાર ભુજા D1, બરાબર. આ એનું ઉદાહરણ છે. આ અહીંથી ઉચકો એટલે તમને ખબર, તમે સાણસીથી કોઈ વસ્તુ ઉચકો ને તો તમે અહીંથી ઉચકો છો, અહીંયાથી, એના બદલે અહીંથી ઉચકીને જોજો, અહીંથી ઉચકજો એટલે ખબર પડશે કે શું તમે ઉચકી શકો છો, કેટલી તકલીફ પડે છે. અહીંથી ઉચકજો તો જેટલું છેડા ઉપર રાખશો ને એટલું તમને વધારે ઇઝી રહે છે ઉચકવામાં, બરાબર. તો આ એક લીવરનું ઉદાહરણ છે, બરાબર. અહીંયા સીધું તમને ઉદાહરણ બતાવી દઉં છે. આ બોટલ છે, બોટલને આમ ખોલીએ, આમ શું કર્યું, આમ ફોર્સ આપ્યો, આંગળી જો મારી આંગળી, એ આ આંગળી આમ આગળ જાય છે, આ આમ જાય છે પાછળ, તો બળયુગમાં, બરાબર, બળયુગમાં આમ. તો અહીંયા જે આ આંગળી વડે આમ ફોર્સ લાગે છે આ બાજુ આમ, અને આ આંગળી વડે આમ પાછળ, એટલે બંને બળોની કાર્યરેખાઓ, આની કાર્યરેખા આમ જાય અને આની કાર્યરેખા આમ જાય. બંને કાર્યરેખાઓ છેદતી નથી અને સમાન મૂલ્યનું પરસ્પર વિરુદ્ધ દિશાનું બળ, આવી રીતે, બરાબર. આ ઉદાહરણ એનું બળયુગ્મનું, બરાબર. રેડી? ઓકે, થેન્ક યુ સો મચ.